માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. મારા દીકરાને વિદેશમાં તો ભણવા મળ્યો છે, પણ એ રો ભણી ગણીને મારું નામ રોશન કરે તો સારી વાત છે. આવડા કુટે વારો છે ઘરે તો દોરો છે, પણ માર તો ઘરે જઈને બોલશે તો નહીં. ટકાવાળી ઓછી આવી છે. અચ્છા બટી તું ભણીને આવ્યો? હા પાપા. તારા ટકાવાળી કેટલી આવી બતાવતી? હો પાપા. બતાવતી જોઉં આજ તો તારી ટકાવાળી કેટલી આવી. અચ્છા જેવલા ગુંઠણા વાળા. બટી તું તો ફેલ થઈ ગયો છે. ટકાવાળી તો તું આવી જ નહીં. તો તઈ ભણ્યા છો શું? પપ્પા મેં આરે ત્યાંથી બૈરાનો ફોન આવતો હતો. મને એમ કીધું કે લગનનું વિચારવું છે કોક. અચ્છા મને તો એવું હતું કે મારો છોકરો કોક ભણી ગણીને હોશિયાર બનશે ને મારું નામ રોશન કરશે ને નોકરી લેશે. આ તો નાનપણમાં તારી હગી કરીને ઈ જ મારી ભૂલ છે. એટલે છોકરા તારે લગ્ન કરવા જ છે ને? હા હા તો ઉભો રહો, વેવાઈને ફોન કરો. હેલો. હા શું કહો વેવી? એટલે આ છોકરો એમ કહે છે કે લગ્ન કરવા જ છે મારે. તો વેલા જોન લઈને આવતા જ રોતા. એ હાર અચ્છા ઈ નીતિ એમ કીધું છે કે વેલા જોઈન લઈને આવતા રહો. તો જતા રહો પપ્પા. હારું ભણીને તો કહું ઊંધા મારી હેડ બહુ હાથ લાઈન બધું કાઢો. પૂછે જે ભાઈ પૂછે જે ભાઈ પૂછે છે દાદા રે ભાઈ વંગે છે. હવે ભાઈ ચમ એમ બે ભાઈ. ઓ નો એ હારું ઘણો છોકરા ઘરે આવે તાર ચમ આવવા? ઈ તો બસ ઘરે જઈને તને બધું કહું હેડ. ઓ નો ભણ્યા તો કોઈ નહીં. વેવાને હવે ખબર પડી છે કે ટકાવારી કશું નહીં આવી. આ બધું લઈ રે લ્યા. આવશેડવાની આ બધું લઈ રો બધું લઈ રો લ્યા. આ ના ભણવા આયા તન ભણવા હેડ્યા. ભણ્યા હોત તો હાર નતું કો. આ